તો હાલો મિત્રો, જય માતાજી બધા મિત્રોને. આપણે બનાવવાની છે ભાઈ રેસીપી વીએપી. તો જોરદાર રેસીપી બનવાની છે. વીએપી રેસીપી એટલે કે ભાઈ દરિયાની હોય, આપણે બીજી તો કંઈ ન હોય, પણ સારું બ્રાન્ડ વસ્તુ છે ખાવા જેવી, એટલે એને બનાવવાની છે. તો તમને બતાવીએ આગળ કેવી. આ છે આપણા હોંડિયા. અહીંયા મસાલો પીળો, દા કોથમરી, અહીંયા છે લસણ, પછી અહીંથી ઉતાર લઈ મસાલો અંદર. તો ટમેટા ને એવું છે, તો એ કાપવાનું છે. હોંડિયા આપણે ધોઈ નાખેલા હે, હાવ સાફ કરી નાખેલા હે, ધોઈને પછી મેકી દીધા. પહેલાં એટલું લસણ ફોલ નાખીએ, એટલું ફોલ નાખ્યું, એટલું પીળું છે તે ફોલી નાખીએ, પછી બતાવીએ. અહીંયા લઈ લીધા ટમેટા, હવે એને કાપી નાખીએ. આપણે અહીંયા મરચાં અને આદું લસણ તો આપણે અહીં ફોલાઈ દીધું છે. અહીંયા આપણે ટમેટા કાપી નાખ્યા, અહીં ડુંગળી કાપી નાખી, લસણ ખાંડી નાખીએ. પહેલાં લસણ ખંડાઈ ગયું, અહીંયા હળદર ને એવું બધું નાખી દઈએ લસણ ભેગું. અહીં મરચું પીળું, આમાં હળદર છે, ધાણા જીરું ને એવું બધું નાખી દઈએ પહેલાં. હવે તો અહીંયા રહ્યા ઝીંગા, અને ક્યાં ઝીંગા કહેવાય? ટાઈની. તો ભાઈ ટાઈની છે, અને એની ભાઈ બનાવવાની છે રેસીપી, એટલે કે શાક આપણી ભાષામાં. તો ભાઈ તેલ બેલ નખાઈ ગયું છે અંદર, ને એમાં શું છે? આમાં છે જીરું. જીરું છે, આવી રીતે કંઈક નાખે છે. ભાજ્યાને એવું નાખે. હવે તો આવું કંઈક છે બનાવવાનું. રેસીપી તો આપણે બનાવતા જ હોય, પણ ક્યારેક નવીન પ્રયોગ કરતા હોય. આજે આમાં નવીન પ્રયોગ છે. એની અંદર તો ભાજ્યા છે અને જીરું છે ને, જીરું છે, ધાણા જીરું છે કે ધાણા આખા? નહીં, આખું જીરું છે. આખું જીરું છે. ધાણા જીરું આમાં નાખેલું છે. ધાણા જીરું ને બધું આમાં નાખેલું છે. ખાંડ બધું, હળદર શું કહેવાય, લસણ ખાંડેલું ને એવું બધું. કા એવું લસણ બહણ ખાંડેલું છે. તો કામ ચાલી રહેલું છે મસ્તીનું, પણ આવશે ટેસ્ટ ને લાગશે વાર, પણ આવશે મજા એવું છે કંઈક આમાં. નાખી દીધી ડુંગળી, નાખી દીધા મસાલા. હવે તેલ મરચું પાકી જેવું લાગે છે. હા, પાકી ગયું છે ને? ટમેટા નાખી દઈએ. ટમેટા નાખવાનું હોય ને? સરસ, ગ્રેવી થઈ ગઈ. હવે પછી હોંડિયા નાખી છે, પાકી જાય એટલે. તો અહીંયા હોંડિયા તો બધું પાકી ગયું ને હોંડિયા નાખવાના છે. આવી રીતનું કંઈક પકાવ્યું ભાઈ. આ વીએપી રેસીપી કે હવે આપણે તો કંઈ ખબર નથી. હોંડિયા નાખી દીધી. હા, આમાં વીએપીમાં આપણને ખબર ન પડતી, આપણે દેશી રેસીપી બનાવવાવાળા માણસ બધું આવી રીતનું બનાવે છે. ભાઈ જેવી બને એવી ખબર પાકે ત્યારે ખ્યાલ આવે છે. હવે ક્યાં લગી કાંઈ ખબર પડવાની નથી. તો ગેસ પાણી નાખી દઈ અને કમ્પ્લીટ કરીને પાકી દઈને ત્યારે હવે તમને બતાવવાનું છે. અને આવા રેસીપીના વિડીયો જોવા હોય તો આપણી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. સમુદ્રી ડાકુ યુટ્યુબ ચેનલ. તો ભાઈ રેસીપી આપણી બની ગઈ છે, અને આવી કંઈક છે ભાઈ. એમાં રસો બસો બધું ઓછું થઈ ગયું, અને આવી રીતનું કંઈક થયું, પણ રેસીપી બગડી ગઈ એવું લાગે છે. એમાં તો ખાસ નહીં એમ આવી કંઈક બની, પણ રસા વિનાની બનાવી ભાઈ રેસીપી. તો આવું કંઈ થોડુંક થઈ ગયું છે. આ રીતનું રસો બધો બળી ગયો ભાઈ, થોડોક જેવો તેવો ઉધો, એટલે કે રેસીપી બગડી એવું લાગે. ખાવામાં લાગે રેડી. હા, રહો ન હોય એમ કે રસો ન હોય એમ કહે છે ભાઈ. રસો તો એને બગાડી નાખ્યું હતું, એ બાળી દીધો ટૂંકમાં, એટલે બગડી જ કહેવાય ને. એમ રસતું હોય તો સારું લાગે થોડુંક. તો આવું કંઈક છે. તો કંઈક ખાઈ લઈએ આપણે જે બન્યું. થોડીક મહેનત કરી, પણ ચૂલામાંથી ધ્યાન ઓછું દેવાનું, તો રસો ઓછો થઈ ગયો એવું થયું છે. બાકી શાક રેડી બનેલું છે, કાંઈ ઘટે નહીં. જો ભાઈ મોટા હોંડિયા છે, જબરદસ્ત રેસીપી, ને શાકે એક નંબર છે. જો તો આવું કંઈક શાક છે ભાઈ. તો મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા કરી દઈએ છીએ વિડીયો આપણો પૂરો. મળીશું એક નવા વિડીયોમાં.